ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે કે ભારતની આઝાદી કઈ રીતે મળી, એ માટે કયા કયા બનાવો બન્યા, એના વિશેની ચર્ચા આપણે કરીશું. સૌપ્રથમ ચર્ચા કરીએ 1920 થી 1947 ની અંદર જે આ જે સમયગાળો છે એને ગાંધી યુગ કહેવામાં આવે છે. તો ગાંધી યુગ શા માટે? ગાંધી યુગ એટલા માટે કે આ સમયગાળા દરમિયાન તો કે ગાંધીજી દ્વારા તો કે બહુ બધા આંદોલનો કરવામાં આવ્યા અને એ જે આંદોલનો કરવામાં આવ્યા અને એ આંદોલનો કહેવાય છે ગાંધી યુગ. અને એ બધાના તો કે ગાંધીજીના હસ્તક જે બધા આંદોલનોની શરૂઆત કરવામાં આવેલી હતી, એટલા માટે એને ગાંધી યુગ કહેવામાં આવે છે. તો જોઈએ આ પાઠની અંદર કે ગાંધીજીએ કયા કયા આંદોલનો કર્યા એના વિશે ચર્ચા કરીએ. જેમાં સૌ પ્રથમ પહેલું આવે છે 1927 અને 1927 ની અંદર થયેલું છે સાયમન કમિશન. આ પ્રશ્ન ખાસ મહત્વનો છે, ટૂંકનો છે. મોન્ટફર્ટના સુધારા અનુસાર તો કે એક કમિશન નીમવામાં હતું. એ કમિશનની અંદર 7 સભ્યોની નિમણૂક કરવામાં આવી, પરંતુ એ સાથે 7 સભ્યો છે એ સાથે 7 સભ્યો અંગ્રેજો હતા. ભારતનો એક પણ સભ્ય હતો નહીં, જેથી કરીને આપણા હિન્દીઓના દુઃખ દર્દ સમજી શકે એવો કોઈ પણ એક નેતા આ સાયમન કમિશનની અંદર હતો નહીં. આ કમિશન છે એ 10 વર્ષ પછી નીમવાનું હતું, પરંતુ સ્વરાજ પક્ષની હલચલના કારણે આ કમિશન છે એ 2 વર્ષ વહેલું નીમવામાં આવ્યું અને એમાં ભારતના એક પણ સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નહીં. અને જેથી કરીને આપણા ભારતના લોકોએ આ સાયમન કમિશન છે એ સાયમન કમિશનનો વિરોધ કર્યો, હડતાલો પાડી, સરઘસો કાઢ્યા. લોકોએ વિરોધ કર્યો અને એ વિરોધને તોડવા માટે અંગ્રેજોએ દમન નીતિ આચરી અને એ દમન નીતિમાં અંગ્રેજોએ લાઠીચાર્જ કર્યો અને એ લાઠીચાર્જની અંદર તો કે લાલા લજપત રાય અને લાલા લજપત રાયનું અવસાન થયું. લાહોરની અંદર લાઠીચાર્જ થયો, એમાં લાલા લજપત રાયનું અવસાન થયું ને એ લાલા લજપત રાયનું અવસાન થયું એનો બદલો લેવા માટે તો કે આપણા 3 ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ તો કે લાઠીચાર્જનો આદેશ આપનાર સાન્ડર્સની હત્યા કરી હતી. તો આ સરસ મજાની એક ટૂંકનો જેને કહેવાય છે સાયમન કમિશન. એ જ રીતે બીજું આવે છે જેને કહેવાય છે નહેરુ કમિટી. અંગ્રેજોએ ફરી પાછું બંધારણ ઘડવા માટે તો કે ભારતને આમંત્રણ આપ્યું અને નહેરુના પ્રમુખ પદ હેઠળ મોતીલાલ નહેરુ અને મોતીલાલ નહેરુના પ્રમુખ પદ હેઠળ એક કમિટી નીમવામાં આવી. એ કમિટી એટલે નહેરુ કમિટી. હવે આમાં ઘટના એવી બને છે કે મોતીલાલ નહેરુએ પોતે જે માંગણીઓ કરી હતી, મોતીલાલ નહેરુએ જે માંગણીઓ કરી હતી એ માંગણીઓ અંગ્રેજો સ્વીકારતા નથી અને અંગ્રેજો આ માંગણીઓ ન સ્વીકારવાને કારણે તો કે નહેરુ કમિટી છે, નહેરુ કમિટી નિષ્ફળ જાય છે. એ એટલે નહેરુ કમિટી. ત્યારબાદ ભારતને આઝાદી અપાવવા માટે ફરી પાછું એક નવું આંદોલન ઘડવામાં આવ્યું જેને કહેવાય છે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ. અને એ ઠરાવ થયેલો ઈસવીસન 1929 માં. ભારતને આઝાદી આપવા માટે એક નવું આંદોલન શરૂ થયું જેની અંદર કીધું લાહોર રાવી નદીના કિનારે, રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુના પ્રમુખ પદ હેઠળ તો કે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેની અંદર મિત્રો માત્ર ને માત્ર જેને એમ કહેવાય છે કે આપણું રાજ નહીં પરંતુ સંપૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી. લાહોરની અંદર રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદ હેઠળ તો કે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ઠરાવ પસાર કરવામાં આવ્યો ઈસવીસન 1929 ની અંદર અને એટલા માટે 26 જાન્યુઆરી 1930 થી
તો કે પ્રથમ ભારતનો આઝાદી દિવસ તરીકે તો કે પ્રથમ સ્વતંત્ર દિન તરીકે તેમની ઉજવણી કરવામાં આવે 26 જાન્યુઆરી 1930. અને એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ જળવાઈ રહે ને અને એ હેતુસર આપણા ભારતમાં તો કે જ્યારે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું અને બંધારણ અમલમાં મૂકેલું છે એ દિવસને 26 જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યો. આજ જે પૂર્ણ સ્વરાજનો ઠરાવની તારીખ છે ને 26 જાન્યુઆરી એને ધ્યાનમાં લઈ અને આપણું બંધારણ છે એ 26 જાન્યુઆરીના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. એટલા માટે જ આપણો બંધારણીય પ્રજાસત્તાક દિન છે ને એ 26 જાન્યુઆરી રાખવામાં આવેલો છે. તો મિત્રો આને કહેવાય છે પૂર્ણ સ્વરાજનો ઠરાવ. હવે આવે છે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન જેને કહેવાય છે દાંડી યાત્રા. અને દાંડી યાત્રા જેને કહેવાય છે સવિનય કાનૂન ભંગ અને સવિનય કાનૂન ભંગની લડત. સવિનય કાનૂન ભંગ એટલે શું? તો જેનો મતલબ થશે વિનય સાથે કાનૂનનો ભંગ કરવો અને જેને કહેવાય છે સવિનય કાનૂન ભંગ. તો એ વિનય સાથે કાનૂન ભંગની લડતની ચર્ચા આપણે કરવાની છે. તો એ શરૂઆત ક્યારે થાય? તો શરૂઆત થાય 12 માર્ચ 1930 ના દિવસે અમદાવાદ અને અમદાવાદના સાબરમતી આશ્રમથી તો કે આ દાંડી યાત્રાની શરૂઆત કરવાની આવી. પૂર્ણ ક્યારે થાય? તો કે 6 એપ્રિલ 1930. 6 એપ્રિલ 1930 ના દિવસે તો કે દાંડી દરિયા કિનારે તો કે યાત્રા પૂર્ણ થઈ. યાત્રા શા માટે કરવામાં આવી હતી? તો કે મીઠાના કાયદાના ભંગ માટે તો કે ખાસ આ યાત્રા કરવામાં આવી હતી. તો થોડી ઘણી આ યાત્રાની રૂપરેખા વિશે ચર્ચા કરીએ. 12 માર્ચ 1930 અમદાવાદના સાબરમતી આશ્રમથી તો કે આ દાંડી યાત્રાની શરૂઆત થઈ. સવારમાં બધા લોકો ભેગા થયા અને ત્યાં એક ભજન ગવાયું વૈષ્ણવ જનતો. અને એ ભજન પૂર્ણ થયા બાદ તો કે ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કરી. અને ગાંધીજીએ ત્યારે તો કે પોતે પ્રતિજ્ઞા લીધી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો પગ મૂકીશ નહીં. અને ત્યારબાદ છે આ દાંડી યાત્રાની શરૂઆત થઈ. દાંડી યાત્રાની અંદર તો કે બહુ બધા લોકો જોડાયા, જેની અંદર કીધું 78 સાથીઓ જોડાયા હતા, જેમાં મહાદેવભાઈ દેસાઈ અને સરોજિની નાયડુ જેવા જુદા જુદા ઘણા બધા લોકો તો કે દાંડી યાત્રામાં જોડાયેલા હતા. હવે આજે દાંડી યાત્રા છે, દાંડી યાત્રા વિશે આગળ ચર્ચા કરીએ તો અમદાવાદ સાબરમતી આશ્રમથી શરૂ કરી અને છેક દાંડી સુધી તો કે દાંડી યાત્રા આવી. જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે ગામ આવતા હતા, જ્યાં મોટા શહેર આવતા હતા, ત્યાં રાતવાસો કરવામાં આવતો હતો, ત્યાં લોકો જમતા હતા. અને ગાંધીજી છે એ ગાંધીજી સવિનય કાનૂન ભંગ અને સવિનય કાનૂન ભંગની લડત વિશે તો કે લોકોને સમજ આપતા હતા. અને આ રીતે તો કે સ્વતંત્રતાના કાર્યક્રમો શરૂ થયા. દાંડી યાત્રાની જાણકારી તો કે પૂર્ણ ભારતમાં આખા ભારતની અંદર તો કે દાંડી યાત્રાની માહિતી પહોંચી ગઈ. લોકોની અંદર તો કે દાંડી યાત્રા માટે જાગૃતિ આવી. સ્વતંત્રતામાં લોકો જોડાવા માંડ્યા. સ્વતંત્રતાના તો કે જે પ્રોગ્રામો બનતા હતા, જે કંઈ પણ આયોજનો કરવામાં આવતા હતા, એની અંદર વધારો થયો. દાંડી યાત્રા જે ગામમાંથી નીકળતી એ ગામમાં લોકો રસ્તાઓ સાફ કરતા હતા, એની ઉપર પાણી છાંટતા હતા અને લોકોનું સ્વાગત કરતા હતા, જે લોકો દાંડી યાત્રામાં આવતા હતા એને. છેવટે તો કે 6 એપ્રિલ 1930 ના દિવસે દાંડીના દરિયા કિનારે વહેલી સવારે ગાંધીજીએ
મીઠાના જે ઢગલા પડેલા હતા એ મીઠાના ઢગલામાંથી મીઠાની મુઠ્ઠી ભરી અને ગાંધીજી એક શબ્દ બોલ્યા કે મેને નમક કા કાનૂન તોડ દિયા. ને આ શબ્દ પરથી તો કે ઠેર ઠેર આખા દેશની અંદર મીઠાના કાયદાનો ભંગ થયો. અને એ મીઠાના કાયદાનો જે ભંગ થયો અને જેના કારણે તો કે જે મીઠા ઉપર કર લેવામાં આવતો હતો એ કર હવે બંધ થયો. અને મહાદેવભાઈ દેસાઈ છે, મહાદેવભાઈ દેસાઈએ આ જે દાંડી યાત્રા છે એ દાંડી યાત્રાને તો કે મહાબહિષ્ક્રમણ સાથે સરખાવે છે. એ એટલે આપણી દાંડી યાત્રા. દાંડી યાત્રા દરમિયાન ઘણા બધા કાર્યક્રમો પણ થયા અને જેના થકી દેશની અંદર સ્વતંત્રતા માટેની જાગૃતિ વધારે આવે. તો આજે મિત્રો આપણે દાંડી યાત્રા મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે અને જેની અંદર કીધું કે આ પ્રશ્ન છે એ 3 ગુણ અથવા તો 4 ગુણમાં પૂછવા માટે ખાસ મહત્વનો છે. ત્યારબાદ હવે ચર્ચા કરવાની છે ગોળમેજી પરિષદ, જેનું બીજું નામ છે જેને કહેવાય છે ગાંધી ઇરવિન સમજૂતી. ગોળમેજી પરિષદ અને જેને કહેવાય છે ગાંધી ઇરવિન સમજૂતી. તો ગોળમેજી પરિષદ કઈ રીતે? તો કે સૌપ્રથમ અંગ્રેજોએ છે ભારતને બંધારણ આપવા માટે તો કે પહેલી ગોળમેજી પરિષદ છે લંડનની અંદર બોલાવી નવેમ્બર 1930 માં. ગોળમેજી પરિષદ, પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં ભરવામાં આવે જેની અંદર નવેમ્બર 1930 ના દિવસે તો કે ખાસ જેની અંદર કીધું કે બંધારણ ઘડવા માટે બોલાવવામાં આવ્યું. પરંતુ આ જે ગોળમેજી પરિષદ છે, ગોળમેજી પરિષદની અંદર તો કોંગ્રેસના સભ્યોએ આમાં ગોળમેજી પરિષદમાં હાજરી આપી નહીં અને કોંગ્રેસના સભ્યોએ હાજરી ન આપતા ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ. કોંગ્રેસના એક પણ નેતા આ ગોળમેજી પરિષદમાં લંડનમાં જે અંગ્રેજોએ બોલાવી હતી એની અંદર હાજર ન રહ્યા અને પરિણામે આ ગોળમેજી પરિષદ છે નિષ્ફળ ગઈ. ત્યારબાદ તો કે ગાંધીજી અને ઇરવિન આ બંને વચ્ચે એક સમજૂતી કરવામાં આવી અને એ સમજૂતી કરી અને બીજી ગોળમેજી પરિષદ ભરવામાં આવી. એટલા માટે આને કહેવાય છે ગાંધી ઇરવિન સમજૂતી. બીજી ગોળમેજી પરિષદ છે માર્ચ 1931 ના દિવસે ભરવામાં આવી, પરંતુ આ પણ નિષ્ફળ ગઈ. તો એ નિષ્ફળ જવાનું કારણ હતું કે અંગ્રેજોએ જાતિ પ્રમાણે મતદાનની માંગણી કરી. અંગ્રેજોએ અલગ મતદાનની માંગણી કરી, જાતિ પ્રમાણે મતદાનની માંગણી કરી અને પરિણામે તો કે આ પરિષદ છે આ પરિષદ પણ નિષ્ફળ ગઈ. તો મિત્રો 2 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે. ગોળમેજી પરિષદ શા માટે નિષ્ફળ ગઈ? પ્રશ્ન 2 અલગ અલગ રીતે પૂછાઈ શકે. ગોળમેજી પરિષદ 2 છે, પહેલી ગોળમેજી પરિષદ અને બીજી ગોળમેજી પરિષદ. તો આ બંને પરિષદો ખાસ મહત્વની છે. પરીક્ષામાં 2 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે. પહેલી ગોળમેજી પરિષદ શા માટે નિષ્ફળ ગઈ અથવા તો આ રીતે પૂછાઈ શકે બીજી ગોળમેજી પરિષદ શા માટે નિષ્ફળ ગઈ. તો આ ગોળમેજી પરિષદ અને ત્યારબાદ ફરી પાછો 4 ગુણમાં પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જેને કહેવાય છે હિન્દ છોડો ચળવળ 1942-43. અને હિન્દ છોડો ચળવળ વિશે આપણે ચર્ચા કરી. હિન્દ છોડો ચળવળની અંદર વાત કરીએ જેની અંદર કીધું 1942-43 ની અંદર તો કે ફરી પાછા ભારતને આઝાદી અપાવવા માટે તો કે એક નવી લડત શરૂ કરવામાં આવી અને જેને કહેવાય છે હિન્દ છોડો ચળવળ. મુંબઈની અંદર ગાંધીજીના પ્રમુખ પદે તો કે સૌપ્રથમ ઠરાવ પસાર કરવામાં આવ્યો આ હિન્દ છોડો ચળવળનો. આ હિન્દ છોડો ચળવળનો ઠરાવ પસાર કરવામાં આવ્યો 1942 માં મુંબઈમાં. હવે થાય છે કેમ? આ ઠરાવ પસાર કર્યો અને ઠરાવ પસાર થવાથી તો કે જે નેતાઓ ઠરાવની અંદર જોડાયા હતા એ લોકોને તો કે પ્રાંત વાઇઝ જે મોટા નેતાઓ છે એની અંગ્રેજોએ ધરપકડ કરી. અંગ્રેજોનો હેતુ એવો હતો કે આ ચળવળ બંધ થઈ જાય એ હેતુસર. પરંતુ નેતાઓની ધરપકડ થઈ
નેતાઓની ધરપકડ થવાની સાથે જ તો કે ભારતના જે લોકો છે એ લોકોએ વિરોધ કર્યો. નેતાઓ કયા કયા હતા? સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ. આવા જે ખાસ પ્રાંતવાદ મોટા નેતાઓ હતા એ મોટા નેતાઓની ધરપકડ થાય અને ધરપકડ કરતા જ લોકોએ વિરોધ શરૂ કર્યો. આપણા લોકો વિરોધ કઈ રીતે કરતા હતા? સરઘસ કાઢે, સભાઓ કરે અને હડતાલો પાડે. આ રીતે આપણે શાંતિપૂર્ણ રીતે તો કે લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. અને આ હડતાલો તોડવા માટે, આ સભાઓ બંધ કરવા માટે તો કે અંગ્રેજો છે એ અંગ્રેજોએ દમન નીતિ આચરી. તો અંગ્રેજોની દમન નીતિ કેવી હતી? તો કે અંગ્રેજો છે એ પોતે ગોળીબાર કરતા, લાઠીચાર્જ કરતા અને સામૂહિક ધરપકડ કરતા હતા. હવે અંગ્રેજોએ દમન નીતિ આચરી અને પરિણામે લોકો જે શાંતિપૂર્ણ રીતે દેખાવ કરતા હતા કે દેખાવ હવે હિંસક બની ગયો અને પરિણામે તો કે જ્યાં હિંદ છોડો ચળવળ છે એ શાંતિપૂર્ણ રીતે ચાલતી હતી એની જગ્યાએ લડત છે હિંસક લડત બની ગઈ. હવે હિંસક લડત બની, લોકોએ તો કે રેલવેના પાટાઓ ખેડી નાખ્યા, પોલીસ કચેરીઓ હતી એમાં આગ લગાડી દીધી, પોસ્ટ ઓફિસના વાયર તોડી નાખ્યા અને સાથે સાથે તો કે જે સરકારી કચેરીઓ હતી એમાં લૂંટ ચલાવીને ક્યાંક ક્યાંક તો બોમ્બ ફેંકવામાં પણ બનાવો બની ગયા, જેમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા અને આ ઘટના છે આખી હિંસક બની ગઈ. અને હવે અંગ્રેજોને એવું લાગ્યું કે હવે ભારતની અંદર શાસન કરવું શક્ય નથી અને એટલા માટે અંગ્રેજોએ ભારતને તો કે આ હિંદ છોડો લડતના 5 વર્ષ પછી પૂર્ણ આઝાદી આપી. મિત્રો, આ ચર્ચા કરી આપણે ભારતના આઝાદી તરફ પ્રયાણ વિશે. હવે જ્યારે આગળના પીરિયડની અંદર કે આગળના તાસમાં આપણે મળશું ત્યારે આગળના બનાવો વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી અસ્તુ.